ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો હવે તમને વાત કરું તો આપણે અટાણે સીઝન ચાલુ થઈ ગઈ છે ધાણાની। તો આજ આપણે ભોલાભાઈની અહીંયા ધાણા કાઢવા આવ્યા છે અને કેવા ધાણા નીકળે છે અને મશીનનું સેટિંગ કઈ રીતનું કરવું। આપણે જો બાલાજીનું થ્રેસર છે આપણી આગળ, આનું સેટિંગ કઈ રીતનું કરવું વિડીયો પહેલેથી જ છેલ્લે સુધી જોઈજો। અને જો ખેડૂત જે થ્રેસર રાખે છે એને કેવા કેવા પ્રશ્ન થાય એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। કે માની લો કોઈને નાના ધાણા હોય, કોઈને મોટા ધાણા હોય, ધાણી હોય, ધાણા હોય, કોઈ પાણીવાળા હોય, પાણી વગરના હોય, ઉડવાનો પ્રશ્ન, એ બધો આ વિડીયોમાં તમને જોવા જશે। જો વિડીયો કદાચ લાંબો થાય તો કદાચ આપણે બીજો પાર્ટ એનો બનાવશું। એટલે આ વિડીયોમાં તમને હું ધાણા બતાવું અને ધાણાની ક્લિયરિટી બતાવું કે કઈ રીતના ધાણા નીકળે। તો વિડીયો છેલ્લે સુધી જોજો, આગળ તમને તમામ વિડીયો જોવા જશે। મેથાના છે, ચણાના છે, જીરાના છે, તમામ વિડીયો તમને આગળ બતાવીશ। જે અમારા એરિયામાં જે પાક હોવાય ઘઉં બહુ એના તમામ વિડીયો તમને જોવા જશે। એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઘણો ટાઈમથી આપણે વિડીયો નથી મળ્યો અને તમને હમણાં હું ધાણાની ક્લિયરિટી બતાવું કઈ રીતની ધાણાની ક્લિયરિટી આવે છે અને તમારે કેવી ક્લિયરિટી આવે છે તો કોમેન્ટ કરીને જણાવજો કે તમારા આવા ધાણા નીકળે છે કે નહીં। તમને હાલો હવે ધાણા બતાવું। આજે આપણે મોડું અહીંયા ભોલાભાઈને ચાલુ કર્યું હતું એટલે આપણે અડધી કલાક આક્યું હતું અહીંયા। અને તમે જો આ ધાણાની ક્લિયરિટી જુઓ, આ જુઓ ધાણામાં તમને આની અંદર ક્યાંય એક એટલે એક કચરો ક્યાંય નહીં દેખાય। એવું નથી કાંઈ એકમાં, આમાં તમે જુઓ આ ગુણ જુઓ અને ચાલુ થ્રેસર તમને આગળ બતાવીશ। એ ક્લિયરિટી જુઓ તમે માલની, એકદમ ચોખ્ખો માલ। આ જુઓ, આજે આપણે 6-7 બાચકા કાઢ્યા છે એટલે આની ક્લિયરિટી। અને સૌ પ્રથમ તો જો તમને વાત કરું તો આપણા કટરની તમને વાત કરું તો કટ્ટર આની અંદર આપણે 72ની નાખેલી, 72ની કટર નાખેલી છે। અને હવાનો સ્ટેપની વાત કરું તો હવાનો સ્ટેપ આપણે ફૂલ રાખેલો છે હવાનો। ચાઇનાની વાત કરી તો આપણે 8-9ના ચાઇના ચડાવેલા છે। અને આ સિસ્ટમ આપણે ઓટોમેટિક કાંધું પાછું વહી જાય અને એ કાંધું છે ને પાછું કટરમાં ન જાય। કે માની લો આની અંદર દાણો સારવાનો દાણો હોય, કે માની લો આ દાણો રહ્યો, આ સારવાનો દાણો હોય, આ પૂંછડીવાળો દાણો હોય ને એ આપણે અહીંથી આમ અહીંયા પાછો આવતો રહીએ। અને કોઈ આખા ફૂમકાવાળો હોય એ આખા ફૂમકાવાળો અહીંયા આવતો રહીએ। અને જે એલિવેટરનું કામકાજ છે ને એ રીતનું છે। અને ખાસ કરીને તો જો આપણે અગર આ થ્રેસર બાલાજીનું થ્રેસર છે અને જો આ આપણે ઓરવાનું છે એટલે આની અંદર આપણે કાંધું નથી જતું અને કાંધું પાછું ચાઇના માથે જ આવતું રહીએ। એટલે પાછું બીજી વાર જાય ને એટલે બીજી વાર તમામ દાણા નીકળી જાય। અને આ આપણે ખાસ આ કોઈ ચણાના દાણા હોય ને ઉડે નહીં ને એટલા માથે બાંધ્યું છે। અને તમને જો ધાણાની સ્ટેપની વાત કરું તો આપણે જે રેગ્યુલર ધાણાનો સ્ટેપ છે એ ચાલે છે, આમાં કંઈ ફેરફાર કરેલો નથી। અને આગળ એ વિડીયો જો તમને હું બતાવીશ કે ચાલુમાં કેવા ધાણા નીકળે શું છે। હજી માની લો આપણે જો 20 વીઘાના ધાણા હતા હજી એમાંથી આટલા પડ્યા છે અને હજી આગળ એક ખેતરમાં છે અને એક ખેતર કાઢી નાખ્યું આપણે, જે 4-5 વીઘાનું હતું એ કાઢી નાખ્યું। તો ખેડૂત ખાસ કરીને તો મારે ખેડૂતને એવી વાત કરવાની છે કે ઘણા ખેડૂતનો મને ફોન આવે કે વિપુલભાઈ આમાં ધાણા ઉડે છે ને એવી વસ્તુ થાય છે તો એના માટે તમારા માટે જો આલીખેરે આપણે કટર બદલાવશું એટલે શું પ્રશ્ન છે એ તમને આખા વિડીયોની અંદર જોવા જડશે। એટલે પછી જો આપણે ધાણા કેવા નીકળે છે કેવી એની ક્લિયરિટી તમે જુઓ। આ હાણાની અંદર આપણે ધાણા પડ્યા છે, તમે આની અંદર ક્લિયરિટી જુઓ ધાણાની। એટલે એ તમને આગળ જણાવીશ કે કઈ રીતનું થાય છે। અને અહીંયા નીકળે છે એની ભૂકી। એટલે હાલો હવે ચાલુ થાય એટલે તમને બતાવી કે કેવી ક્લિયરિટી આવે છે। અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો મળી પાછા આગળ। જો પાછું આપણે બપોર પછી ખાઈ પીને આવી અને ચાલુ કરી દીધું છે। હવે તમને આની ક્લિયરિટી બતાવું કે જો કેવા ધાણા નીકળે લાઈવ બતાવું। આ તો તમને કોથળામાં બતાવું, આ જોઈ લો તમે આ બધા કોથળામાં। હવે તમને લાઈવ બતાવવા
જો કેવા ધાણા આવે છે, એકદમ ચોખ્ખો માલ આવે. કાંઈ ઘટે જ નહીં. અને જ્યાં નીચે આપણે રોકી ભરાઈ ગઈ છે, અને જ્યાં આમાં કોઈ ફૂમકી વાળો ને એવો દાણો આવે આપણે પાછળ, અને આમાં કોઈ દાંડલી વાળો દાણો આવે છે. બાકી ઓટોમેટિક જો આમાં કાંદું પાછું હોઈ જઈએ. એટલે અહીંયા માની લો ને કે વીઘે બારી દોઢ બારી કાંદું વાહે નીકળે, બાકી કંઈ કાંદું નથી નીકળતું. બાકી તો જ્યાં હમણાં માલે છે. અને કંઈ દાણા નથી ઉડાડતું અને કાંઈ નહીં. અને આગળ કોઈને જો ઉડાડતું હોય અને માલ બાલ ચોખ્ખો ન આવે તો આપણે કોમેન્ટ કરીને જણાવજો, આપણે થાય એટલી એને મદદ કરશું. અને આની અંદર ફાટા બડે કાંઈ નથી ઉડાડતું એ તમને બતાવું. આમાં જવલે ક્યાં ખોખું જોવા જડે, બાકી કોઈ વસ્તુ નથી આની અંદર. શું નહીં. આજના વિડીયોમાં એટલું જ હતું. પાછા એક નવા ખેડૂતના ખેતરમાં મળશું. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયોમાં. તાર લગીને રામે રામ. ભોલાભાઈનું પૂરું કરી અને અનિકભાઈની દાણી કાઢવા આવ્યા હતા. જોવો તમે દાણી ક્વોલિટી જોવો એક નંબર. અને જો એને 6-7 વીઘાની દાણી હતી. એટલે આપણે ચાલુ કર્યું અને લગભગ કલાક સવા કલાક જેવું થયું. હવે આ બધે ભારી પડી છે, ઓલી સાઈડ પાછળ પડી છે. અને આજે આપણે 2-3 ખરા લેવાના છે નોખા. એટલે આવી કંઈક છે જો માલની ક્વોલિટી. પણ ધાણા કરતાં ધાણીના ઉતારામાં સારું છે.